વર્ષના સમસ્ત ડોડિયા પરિવારના આ સુરત જિલ્લાના પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં આપ સૌ સજ્જનો એવં સન્નારીઓ આપણી જ વાડીમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જે સંગઠનની તાકાતના દર્શન કરાવ્યા હતા તે આજે ફરી એકવાર રાજકોટ તો થયું હતું, પણ હવે આ સુરત મુકામે આ તાપી મૈયાના તટ ઉપર જ્યારે સમગ્ર ડોડિયા પરિવાર એકત્રિત થયો છે એનો આજ આનંદ છે। ગંગા સ્વરૂપ બહેનો હા દીપ પ્રાગટ્ય વિધિ કરી રહ્યા છે। ઊંડા અને યાદ રાખજો, ભેગા નહીં થાય ને જયંતિભાઈ તો ભોરડાઈ જાવ, હા મોરડાઈ જાવ, યાદ રાખજો। કારણ કે હું ગુજરાત ભરમાં સંગઠનોમાં ફરું છું, માત્ર આપણા સમાજમાં નહીં, તમામ 18 આલમમાં જાઉં છું, પણ સાહેબ સંગઠનની તાકાત બહુ જુદી હોય છે। ત્યારે સમયની સાથે ચાલવું છે અને મને આનંદ એ થયો, હું પછી નામ બોલવાનો છું એના ખાસ, મને બહુ જ ગમ્યું કે દર મહિને એવા ડોડિયા પરિવારના છે કે ઓનલાઈન દર મહિના પરિવાર માટે નાખે છે। પરિવાર માટે નહીં નાખો, નહીં આપો તો કોને આપશો તમે? પહેલો મારો પરિવાર, કુટુંબ। જોરદાર તાળીઓથી વધાવીએ, જોરદાર તાળી સંગીતની સુરાવલીઓ સાથે। હા નજીક કરી દો એટલે વાંધો નહીં। મોરારી બાપુ એમ કે ફટાકડા કોક ફોડે, તાળીઓ તો આપણે પાડીએ। જોરદાર તાળીઓથી વધાવીએ, એક હોંસલો બુલંદ આવ્યા છે તો આજનો અવસરને મોજથી વિતાવો। આપણે કાંઈ ન કરી શકીએ તો કઈ એને તાળીઓથી વધાવી શકીએ। એમાં કાંઈ ઘટે નહીં, જોરદાર તાળીઓથી વધાવીએ। આપણા ઉદ્યોગપતિ છે જોરદાર અશોકભાઈ પીઠવા પણ, હા અ કાઢ નાખો, અશોક એટલે હું ખબર ક્યારે શોક ન હોય એને અશોક કહેવાય। હા એટલે અશોક ટુ અશોક, જોરદાર તાળીઓથી વધાવી। હું તો એમ કહું, એટલા બધા ડોડિયા પરિવાર સદ્ધર છે, તમે વરહમાં આ પરિવારને દર વર્ષે 11,000 રૂપિયા ન આપી શકો, એક એવો ડોડિયા પરિવાર નબળો નથી, મને ખબર છે। તો હું મહેશભાઈ પરમારને વિનંતી કરીશ કે સીધી શીરા જેવી ગળે ઉતરે એવી વાત, બહુ અઘરી નહીં, પણ શું કરવું જોઈએ, ક્યાં કોર્સ કરવા જોઈએ, શું કરવું જોઈએ એની વાતો કરશે। મહેશભાઈ પરમારને જોરદાર તાળીઓ। તમારા જો મિત્રો તમારા બાળકને 5મા ધોરણથી જો તૈયારી કરાવશો તો હું નથી માનતો કે આગળ ના વધી શકે। 100% એ આઈએએસ આઈપીએસ બની જ શકશે, 100%। બીજી એક મારે વાત કરવી છે, ઘણા વિદ્યાર્થીઓ આઈપીએસ આઈએએસની મને ઘણીવાર ક્વેશ્ચન આવે છે કે ભાઈ સારું એ તૈયારી તો યુપી બિહારના વિદ્યાર્થીઓ જ કરી શકે, આપણે તો ક્યાંક કરતા જ નથી, તો આપણે પણ કરી શકીએ છીએ, પણ આપણે 10માંથી તૈયારી કરવી જોઈએ, 12માંથી તૈયારી કરવી જોઈએ। એક બાજુ કોલેજનું એડમિશન લીધું હોય અને બાજુમાં આપણે 3 વર્ષ આઈએએસ આઈપીએસ યુપીએસસીની તૈયારી કરીએ તો ચોક્કસ સફળતા મળે છે। એના માટે આવો આપણે ત્યાં ખાખી વર્દીમાં નારી શક્તિ ઉપસ્થિત છે। આજે સાયબર ક્રાઇમ, દીકરીઓની છેડતી, બહુ જ ક્રાઇમ બની રહ્યા છે, ત્યારે અહીંયા ઉપસ્થિત છે આપણા પીઆઈ સીએમ રાખોલિયા સાહેબા ઉપસ્થિત છે। હું વિનંતી કરીશ અંજનીબેનને કે તેઓ એમનું શાલ અને બુકેથી સન્માન કરે। સીએમ રાખોલિયા મેમને વિનંતી કરીશ કે એમને જે વિષય આપ્યો હોય એ વિષય ઉપર અમારા ડોડિયા પરિવારની નારી શક્તિ સજ્જનોને
અમને માર્ગદર્શન આપે, કારણ કે એને તો રોજ આ જ પ્રશ્નો આવે. એની પાસે કોઈ હારો માણસ તો આવે નહીં, આમ ગુનેગાર જ આવે. ત્યારે એને કેવી રીતે ટ્રીટમેન્ટ આપતો, આપણે એનાથી કઈ સાવચેતી રાખવી એના વિશે પ્રકાશ પાડશે. ફરી એકવાર મેમને જોરદાર તાળીઓથી વધારે. તો તમારા બાળકોને તમે ઘરેથી સ્કૂલે મોકલો છો, ક્યાંય પણ બીજે મોકલો છો, તો એમને આટલું, ભલે એમની પાસે મોબાઈલ નથી, પણ કોઈ પણ વ્યક્તિને કહી શકે કે એની સાથે કાંઈ પણ તકલીફ થાય છે તો એ તમને નથી કોન્ટેક કરી શકતો, તો 1098 ઉપર કોન્ટેક કરશે તો એમને તરત મદદ પૂરી પાડવામાં આવશે. તો આટલું અમારું કામ છે. આ સિવાય ઘણું બધું છે, પણ આપણી પાસે સમય એટલો છે નહીં, તો વધારે હું નહીં કહું. બાકી તમારે ક્યારે પણ 24/7 અમે લોકો તમારા માટે હંમેશા અવેલેબલ છીએ. અમે પ્રયત્ન કરીએ છીએ કે તમને કંઈક સારું આપી શકીએ. કોશિશ તો અમારી એ જ હોય છે. એમાં ઘણી વખત કંઈક અમારાથી ભૂલચૂક પણ થઈ જતી હશે, પણ અમારી કોશિશને ખાલી તમે સરાહો એટલી જ અમારી અભિવ્યક્તિ છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. છે તો સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે, અને મારો સમાજ લાડીવાળો બને, મારો સમાજ ગાડીવાળો બને, અને મારો સમાજ વાડીવાળો બને, એ નેમ સાથે આ ડોડિયા પરિવાર ડંકો વગાડી રહ્યો છે. ડોડિયા પરિવાર પ્રગતિ કરી રહ્યો છે, એનો આનંદ છે. તો હું ભાઈ શ્રી હિતેશભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે તેઓ શબ્દોથી સ્વાગત કરે અને કંઈક પરિવારમાં પડતી મુશ્કેલીઓ શું શું છે એની પણ થોડીક વાત કરે. હિતેશભાઈને બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધારે. જય વિશ્વકર્મા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમગ્ર ભારતભરના વિશ્વકર્માના સંતાનો સમસ્ત ડોડિયા પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મને સૌથી વધારે ગર્વ એ છે કે હું લુહાર છું. એટલે આપણે પહેલાં એ વસ્તુ ભૂલવાની નથી કે આપણે લુહાર સુથાર છીએ. ડોડિયા તો આ ફેસિલિટીના ભાગરૂપે આપણે મંડળ કરેલું છે. ઓલ ગુજરાત સર થઈ જાય એટલે ઓલ ઇન્ડિયાના ભાઈઓને આપણે એકત્રિત કરવા છે. ખાલી માત્ર ને માત્ર સાથ સહકારની જરૂર છે. અમારે બાકી કોઈ વસ્તુની વધારે આશા નથી. આમાં કોઈ પણને પદ કે હોદ્દો નથી જોતો. અત્યારે જે ટ્રસ્ટને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એના માટે અમે બેઝિક ખાલી જરૂરિયાત હતી. એ માટે અમે પ્રમુખ, ઉપપ્રમુખને એવી રીતે ટેમ્પરરી બધું જ નક્કી કરીને આપી દીધું છે. આમાંથી કોઈ પણને ડોડિયા પરિવારનો પ્રમુખ બનવું હોય, ઉપપ્રમુખ બનવું હોય, અમારી સાથે કામ કરવું હોય, બધું જ ઓપન છે. જે આ એડમિન ટીમ છે, આ તમારું એન્જિન છે, પછી એવું ન માનતા કે અમને ડબ્બા કીધા, એમ નથી. આમાં તો લોકો ઊંધો અર્થઘટન કરે એ કે આ એન્જિન અમે હું ડબ્બા, એમને બધું જ આખી ટીમ સાથે જોરદાર તાળીઓથી વધાવીએ. આ ટીમને સાથ અને સહકાર આપજો. મેં કીધું ટીકા નહીં, ટેકો આપજો, સલાહ નહીં, સહકાર આપજો. સલાહ મીન્સ સારું સૂચન હોય તો આપણને છૂટ છે, પછી ખુલ્લું મન છે. હજી કોઈ અહીંયા જેમણે સહયોગ આપ્યો છે, જેમણે પોતાનું યોગદાન આપ્યું છે, સમયદાન આપ્યું છે, એ તમામનો ડોડિયા પરિવાર વતી હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. માડીના હેઠે ધરે કુમકુમના પગલા પડ્યા, માડીના ઘેરે ધરે